16 ડિસેમ્બરથી બુધની માર્ગી ચાલથી 4 રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ. હારેલી બાજીને જીતમાં ફેરવી નાખશે. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજકુમાર બુધ એક ચોક્કસ મુદત બાદ રાશિ પરિવર્તન કરવાની સાથે સાથે પોતાની ચાલમાં પણ બદલાવ કરે છે. બુધને વેપાર, બુદ્ધિમત્તા, એકાગ્રતા, તર્ક વિતર્કના કારક ગ્રહ માનવામાં આવે છે, જેથી બુધના ગોચર અથવા તેની ચાલ બદલવાની અસર દરેક રાશિના જાતકો ઉપર અસર કરે છે. અત્યારે વર્ષ 2024નો અંતિમ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે આ ડિસેમ્બર મહિનામાં પણ બુધ સીધી ચાલ શરૂ કરવાના છે. બુધની માર્ગી ચાલ અર્થાત સીધી ચાલ અનેક રાશિના જાતકો માટે સારા દિવસોને લઈ અને આવવાની છે. મિત્રો, 16 ડિસેમ્બરના રોજ બપોરે બુધદેવ 1 કલાક અને 52 મિનિટે મંગળની રાશિ વૃશ્ચિક રાશિમાં જવાના છે. જ્યારે બુધ માર્ગી અવસ્થામાં કોઈ રાશિમાં ગોચર કરે છે તો દરેક રાશિના જાતકોને તેના શુભ અશુભ ફળ પ્રાપ્ત થતા હોય છે. તો ચાલો જાણીએ બુધ માર્ગી થતા કઈ રાશિના જાતકોને સૌથી વધુ લાભ થવાનો છે. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ એ બનશે જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ. વૃષભ રાશિ. વૃષભ રાશિમાં બુધ 7મા ભાવમાં માર્ગી થવાના છે, જેના પરિણામે વૃષભ રાશિના જાતકોનું જીવન આનંદમય રીતે વીતશે. વર્ષોથી અટકેલા ધનની પ્રાપ્તિ થઈ શકે છે. આકસ્મિક ધન લાભના યોગ બની શકે છે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને સફળતા મળી શકે છે. બુધની કૃપાથી પરદેશ ગમનનું સપનું સાકાર થઈ શકે છે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. મિત્રો તેમજ વડીલ વર્ગ તરફથી અણધાર્યો લાભ થતો જણાશે. હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ. મિથુન રાશિ. મિથુન રાશિનો સ્વામી જ બુધ ગ્રહ છે. બુધની માર્ગી ચાલથી મિથુન રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. આ સાથે જ નોકરિયાત વર્ગને પ્રમોશનના યોગ છે. કામકાજના સ્થળે વધારે મોટી જવાબદારી તમને મળી શકે છે, જેને તમે બખૂબી નિભાવી પણ જાણશો. વેપાર ધંધામાં પ્રગતિ થઈ શકે છે. નાણાં સંબંધિત મુશ્કેલી દૂર થતી જણાશે. સંતાનના વિકાસમાં અડચણો દૂર થતા રાહત અનુભવશો. એકંદરે મિથુન રાશિના જાતકો માટે બુધનું માર્ગી થવું સુખદ રહેવાનું છે. હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિ. બુધની માર્ગી ચાલ સિંહ રાશિના જાતકો માટે શુભ ફળ આપનાર નીવડશે. સિંહ રાશિના જાતકોને વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. આકસ્મિક ધનનો લાભ તમને આ સમય અવધિમાં થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન મળશે અને તમારા કામથી બોસ ખુશ થશે. આવકમાં વૃદ્ધિ થવાથી સાથે આર્થિક તંગીમાંથી પણ મુક્તિ મળતી જણાશે. અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લો અને તમારા લાગતા વળગતા જાણીતા જે લોકોનો આ વિડીયોમાં સમાવેશ થતો હોય, એમની રાશિનો સમાવેશ થતો હોય, એ લોકો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડજો, એટલે કે શેર કરજો. અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, શ. કુંભ રાશિ. બુધ ગ્રહ માર્ગી થઈ અને કુંભ રાશિના કેન્દ્રમાં જશે, જેના પરિણામે આ રાશિના જાતકોને સૌથી વિશેષ ફાયદો થશે. રોજગારીની સારી તકો તમારી રાહ જોઈ રહી છે. જો તમે નોકરી શોધી રહ્યા હો તો સારી ઓફર મળી શકે છે. નોકરિયાત વર્ગને બઢતીના એટલે કે પ્રમોશનના સારા ચાન્સ મળશે. વાહન, મકાન, સંપત્તિ ખરીદવાના યોગ પણ બની રહ્યા છે. કોર્ટ કચેરીના ચક્કરમાંથી મુક્તિ મળી શકે છે. વર્ષોથી અટકેલા કામો હવે વેગ પકડતા જણાશે. મિત્રો, 16 ડિસેમ્બરથી બુધની માર્ગી ચાલ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ, મિથુન, સિંહ તથા કુંભ રાશિના જાતકોને આ પ્રમાણે લાભાલાભની સ્થિતિઓ નિર્મિત કરનારી સાબિત થઈ શકે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો, તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. આ વિડીયોને લાઈક અને શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય
તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.